અને આજે છે દિવાળી, તો પહેલા તમને અમારા યુટ્યુબ ફેમિલી તરફથી હેપી દિવાળી। અત્યારે આપણે કોથરો કરીને ફટાકડા છે એ લઈ લીધા છે, એક્સપેરિમેન્ટ નાનકડો કરવાના છે અમે। જુઓ ફેમિલી, આપણે જે એક્સપેરિમેન્ટ કરવાના હતા નાનકડું એ આ છે, આ હાથમાં છે ને થોડું પેટ્રોલ છે, આપણે પેટ્રોલની પોટલી છે એ ભરી લીધી છે। તો ચાલો આના પહેલા આપણે બ્લાસ્ટ કરીએ, કેટલો મોટો બ્લાસ્ટ થશે ખબર નહીં। તો હેલો યુટ્યુબ ફેમિલી, જય સિયારામ, જય સોમનાથ એન્ડ હર હર મહાદેવ। તો કેમ છો બધા? સ્વાગત છે તમારો અમારા એક નવા વ્લોગ ની અંદર। તો ફરી એકવાર આવી ગયા છે એક જબરદસ્ત અને એક નવો વ્લોગ લઈને, અને આજે છે દિવાળી, તો પહેલા તમને અમારા યુટ્યુબ ફેમિલી તરફથી હેપી દિવાળી। શું કેવું છે તારે? તો મિત્રો આજે છે દિવાળી, એટલે આપણે જવાનું છે ફટાકડા ફોડવા, બહુ મજા આવે છે આજના વ્લોગ ની અંદર। તો ચલો, અત્યારે રાત પડી ગઈ છે મસ્ત મજાની, બધા ભાઈઓ ભેગા પણ થઈ ગયા છે અને હવે જવાનું છે આપણે ફટાકડા ફોડવા। તો ચાલો ટાઈમ વેસ્ટ નથી કરવો, સીધા નીકળીએ। શું કરવાનું છે શું નહીં તમને આજના વ્લોગની અંદર ખબર પડી જશે। આ ભાઈ નિંદરમાં લાગે। તો ફેમિલી, આ દિવાળીમાં કંઈક અમને અલગ ફટાકડો જોવા મળ્યો છે। જુઓ, આ છે ડ્રિંક, મતલબમાં પીવાની વસ્તુ છે, જુઓ, પણ આ છે ફટાકડો। હવે આ કેવો ફૂટે કેવો એ તો કઈ ખબર નહીં, આપણે લગાડે પછી ખબર પડશે। તો હવે જઈએ અને આને ફોડીએ, આમાં શું નીકળે તો અમને પણ ખબર નથી, અમને કોઈ આઈડિયા નથી। ચાલો હવે જઈએ અને પેલા ફોડીએ। આ એક અલગ વસ્તુ છે આ ભાઈ પાસે, જોઈએ। ખોલ। ફાઇનલી સમય થઈ ગયો છે આ ફટાકડાને લગાડવાનો, તો હવે લગાડીને જોઈએ કે શું છે ને શું નહીં। એ ટળતળિયા છે, બીજું કઈ નહીં, ખાલી ટળતળિયા છે। કઈ ઘટે નહીં, આવો ડ્રિંક માટે પૈસા વસૂલ। શું કેવું તો ફટાકડા માટે? ફટાકડાના પૈસા પૂરા વસૂલ છે મિત્રો। જોયું ને કેટલો સમય લગન આપણે ફટાકડો ચાલુ રહ્યો, બહુ મજા આવી। ચાલો ફેમિલી, અત્યારે આપણે કોથરો કરીને ફટાકડા છે એ લઈ લીધા છે, અને અત્યારે આજે દિવાળી છે અને સમય પર થઈ ગયો છે। પેલા તો તમને હેપી દિવાળી અમારા યુટ્યુબ ફેમિલી તરફથી। ચાલો જઈએ, હવે આ ફટાકડાનો અમે શું કરવાના છે તમને ખબર પડી જશે। એટલે એક્સપેરિમેન્ટ નાનકડો કરવાના છે અમે, અને આ કોઈ દી અમે ઘરે છે ને ટ્રાય કરતા નહીં। એક્સપેરિમેન્ટ કરવા માટે અમારે ગામની બરોબર જવું પડશે, એટલે અત્યારે અમે અમારા ફટાકડા લઈ લીધા છે અને જવાનું છે ગામની બરોબર, અને ત્યાં શું કરવાનું છે એ તમને ખબર પડી જશે। થોડુંક સરપ્રાઈઝ છે તમારા માટે। ચાલો જઈએ, અને પછી કેવું થાય કેવું નહીં તમે પહેલી વાર કરીએ છીએ, તમને પાછું એકવાર કહું છું કે તમે ઘરે આ ટ્રાય કરતા નહીં, અને કરો તો તમારા રિસ્ક ઉપર કરવાનું, કેમ કે આમાં બહુ રિસ્ક છે। એટલે અમે લોકો આજે રિસ્ક થોડુંક તો ઉઠાવવાના છે, અને જોઈએ કે કેવું થાય કેવું નહીં। જઈએ પહેલાં ગામની બરોબર ને પછી આપણે આગળની વાર કરીએ। ચાલો, આ ફટાકડાનું વજન પણ બહુ છે। તો મિત્રો ફાઇનલી અમે પહોંચી ગયા છે દરિયા કિનારે, અને હવે આપણે સૌથી પહેલા આપણે લગાડવાનું છે રોકેટ, જેની ઉપર આપણે ચકેરી મૂકેલી છે। તો ચાલો મનોહરભાઈ લગાડ। આ મિત્રો જો આ રોકેટ છે, એના ઉપર આપણે ચકેરી મૂકેલી છે। તો ચલો મનોહરભાઈ લગાડ। પહેલી વાર અમે ટ્રાય કરીએ છીએ, કેમ કે કોઈ દિવસ ટ્રાય કર્યો તો ને, આ વિડીયો જોયો તો ઇન્સ્ટાગ્રામમાં કે ચકેરીના ઉપર લગાડવાની, પહેલા ચકેરી પણ લગડી જવી જોઈએ ને રોકેટ પણ લગડી જવી જોઈએ। હવે જોઈએ ઉપર જઈશ ફરેશ કે શું થાય છે કઈ ખબર નહીં, જોઈએ આપણે પહેલા લગાડવા માટે આપણે સુરસુણિયું લગાડવું પડીએ ને પછી લગાડીએ। તો ફાઇનલી મિત્રો સક્સેસફુલ થઈ ગયું છે, થોડુંક લેટ થયું પણ બીજી છે આપણે થોડુંક આરામથી લગાડ્યું। તો ચાલો ફેમિલી, આ તો આપણે રોકેટનું નાનકડું એક એક્સપેરિમેન્ટ કે મનોહરભાઈ કહી રહ્યું હતું કે ચકેરી આપણે ઉપર મૂકીએ રોકેટની, ને પછી એ જોઈએ કે કેવી થાય કેવું નહીં, પણ થોડુંક સક્સેસ થઈ ગયું, તમે જોયું ને વિડીયોમાં। આ તો નાનકડું છે, પણ અમે જે એક્સપેરિમેન્ટ કરવાનું છે ને એ તો અલગ જ વસ્તુ છે। એટલે પાછું એકવાર તમને કહી દો કે તમે ઘરે ટ્રાય કરતા નહીં, કેમ કે એમાં બહુ રિસ્ક છે। એટલે અને આ વિડીયો અમે ખાલી એન્ટરટેનમેન્ટ માટે બનાવીએ છીએ, તો કઈ આ વિડીયોમાં કોઈને કંઈ હાનિ નથી, એટલે તમે ખાલી મોજ મસ્તીથી જોજો।
કોઈને કંઈ ઓલું લગાડતા નહીં, ખોટું લગાડતા નહીં. અમે છે ને આ એક્સપેરિમેન્ટ કરવા માટે પણ અમે ઘરે નથી કરતા. અમે છે ને ખુલ્લી જગ્યામાં બીચ ઉપર આવ્યા છે, કેમ કે જ્યાં કોઈ હોય નહીં અને કોઈને કંઈ તકલીફ ન થાય, અને અમે બી અમારી સેફટી લઈને કરીએ છીએ. તો લાઈક કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો. ચલો ફેમિલી, હવે આપણે બીજી રોકેટ લગાડે છે. જો લગાડ દે, લગાડ દે. અરે વાહ, એકટું લગાડ, એકટું લગાડ, રોકા લગાડ. ઓ અરે વાહ, એક નંબર વિકેટ. ચાલો ફેમિલી, અત્યારે મેં 3 રોકેટ લગાડી, 3 સક્સેસ જ થઈ. એટલે મનહરભાઈનો જે પ્લાન હતો એ અત્યારે સક્સેસ થાય છે. હવે છેલ્લી એક બાકી છે, તો ચલો હું લગાડી લેમ. તમને લોકમાં મિત્રો મજા આવતી હોય તો લાઈક એન્ડ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ફેમિલી, અત્યારે આપણે ગામની બહાર આવ્યા છે, એટલે શું કહેવાય, ફટાકડા ફોડવાની તો મજા આવે છે. જુઓ જુઓ જો અહીંયા આપણા મહેશ્વરભાઈનો વાળો છે. એ તો શરૂ હોતે ખતમ હો ગયા, પણ મજા આવી. અને આપણે રોકેટનું કામ છે એ તમામ થઈ ગયું છે, કેમ કે અમને એમ કે સક્સેસ થાય નહીં, જે વસ્તુ અમે કરવાના હતા એ પણ સક્સેસ થઈ ગયું. એટલે અમે ઘરેથી એટલી જ અમે રોકેટ બનાવીને આવ્યા હતા. હવે જોઈએ હવે આગળનો પ્લાન આગળ કરીએ. ચાલો મિત્રો, હવે જો આપણા અનિલભાઈ છે 8માં લગાડે છે. ભાઈ ધ્યાન રાખજો ભાઈ. ભાઈ મિત્રો, અનિલભાઈ 8માં જોરદાર પડી. એમાં આપણે ચકીરું મૂકી રહી ને, ખાલી સાદી હતી તો પણ મસ્ત પડી, મજા આવી ગઈ જોઈને. જો ફેમિલી, આપણે એક્સપેરિમેન્ટ કરવાના હતા નાનકડું, એ આ છે. આ 8માં છે ને થોડું પેટ્રોલ છે, અને આપણે પેટ્રોલ થોડું જબલામાં ભરીએ છીએ. જુઓ, બસ બસ એટલું બસ. બિયર રમતતા નહીં હોય, પેટ્રોલ છે. એ નથી, પેટ્રોલની થેલી છે. અનિલભાઈ, તમને ખબર છે મિત્રો કે અમે શું કરવાના છે? ખબર? આ નાનું કરીએ છે પહેલી વાર, પાછી વાર કર્યું ને બીજી વખત તો જા પહેલી વાર છે ને આટલી પોટલી ભરીએ, જો પાછું કર્યું ને ત્યારે એટલી પોટલી ભરી. મોટો ધમાકો કરવાનો છે. એટલે હવે જોઈએ, આપણે આ પેટ્રોલ ભરી થેલીમાં ને પછી આપણે બમ ફરવાનો છે, અને કેટલો મોટો બ્લાસ્ટ થાય છે એ જોવાનું છે. આ બીજી બાટલી જો. ચાલો હવે પેટ્રોલ કનેક્ટ કરી નાખીએ, મતલબ પેટ્રોલ ભરી લઈએ ને પછી આપણે બ્લાસ્ટ કરીએ, કેવો થાય છે કેવો નહીં જોવાનું છે. ચલો Let's all take a survive. ચાલો ફેમિલી, આપણે પેટ્રોલની પોટલી છે એ ભરી લીધી છે, અને હવે કેવી રીતના કરવાના છે એ તમને વિડીયોમાં ખબર પડી જશે. તો પાછું તમને કહું છું કે ઘરે તમે ટ્રાય કરતા નહીં. અમે આ કરવા માટે ગામની બરોબર આવ્યા છે, એટલે ખાલી આ વિડીયો એન્ટરટેનમેન્ટ માટે બનાવ્યો છે. તો વિડીયો જોજો, પણ ઘરે ટ્રાય કરતા નહીં. ઓકે, તો ચાલો આના પહેલાં આપણે બ્લાસ્ટ કરીએ. કેટલો મોટો બ્લાસ્ટ થશે ખબર નહીં. પહેલાં અત્યારે આમાં થોડુંક ભરેલું છે, ને પછી આપણે આગળ જોયું, જો સારું થશે તો પછી વધારે ભરશું ને મોટો બ્લાસ્ટ કરશું. તો ચાલો ફેમિલી, અત્યારે આપણે પેટ્રોલની છે ને થેલી મૂકી દીધી છે નીચે, અને આપણે બમ પણ આવી ગઈ. જુઓ, આ બમ છે, બહુ ડેન્જર બમ આવે છે, નાજી બમ કહેવાય આને. મૂકીએ અને ફોડીએ. હવે જોઈએ કેટલું મોટું બ્લાસ્ટ થશે ને કેટલું નહીં. ચાલો ચાલો ભાઈ, લગાડ લગાડ વિકેશભાઈ. તો ફેમિલી, હું ધમાકો થયો છે. કેટલો બધો ધમાકો થયો. હજી તો આપણે એક જ ફ્રૂટ છે ને, પેટ્રોલ થોડુંક જ નાખ્યું હતું. તો વિચારો તમે, પેટ્રોલ વધારે હોય તો કેટલો મોટો બ્લાસ્ટ થાય. એટલે ચાલે, હજી આપણી પાસે બાકી છે 4-5 થેલી, એને બે લગાડવાની છે. ચાલો તો મિત્રો, જોયું ને કેટલું પેલું આપણે ધમાકો થયો. હવે આપણે છે બીજી ટ્રાય અલગ કરવાનું છે. તો પેલા આપણે છે ને આ પેટ્રોલની પોટલી મૂકવાની છે, પછી એના પર લોટ નાખવાનો છે, ને પછી એના પર હેનરી બમ નાખવાનો છે. હેનરી બમને છે ને આપણે પેલા લોટથી ઢાંકી દેવાનું છે. એટલે આપણે પેલા પોટલી મૂકી દઈએ ને ભાઈ, લોટ નાખી દે ફટાફટ. અરે યાર, શું કર, વાંધો નહીં. તો ચલો હવે આપણે હેનરી બમ આવી ગયો છે ને મૂકી દઈએ આપણે પેટ્રોલની ઉપર. ચલો આના પર લોટ નાખી દો. ચાલો રોશનભાઈ, લગાડ ફટાફટ. ભાઈ
ભાઈ સાહેબ મિત્રો ભાઈ સાહેબ બહુ ખતરનાક મિત્રો જબરદસ્ત ભાઈ શું છે તો મિત્રો આ સીન છે ને અમે ખાલી મૂવીમાં ને પિક્ચરોમાં જ જોયેલું છે એટલે અમે આજે રિયલ લાઈફમાં કરીએ છીએ બહુ મજા આવે છે બહુ મજા આવે તો તમે ઘરે ટ્રાય કરતા નહીં કેમ કે આ છે ને કરવા માટે બહુ રિસ્ક છે આમાં અચાનક ફાટી ગયું તો બહુ આપણે શરીરને નુકસાન છે એટલે ઘરે ટ્રાય કરવાનું નહીં અને આ વિડીયો ખાલી એન્ટરટેનમેન્ટ માટે બનાવેલો છે ખાલી ફન માટે બનાવ્યો છે તમે જોજો તો કઈ ટ્રાય કરતા નહીં ઓકે કન્ટિન્યુ તો મિત્રો હવે વાળી આવી ગઈ છે આપણે નવનીતભાઈ લગાર આરામથી નિમકનું જોઈએ મિત્રો કેવું સક્સેસ થાય કે નહીં વાહ શાનદાર બ્યુટીફુલ વાહ બ્યુટીફુલ ભાઈ જોરદાર ત્રીજો ધડાકો ભાઈ જોરદાર મિત્રો તો ચાલો મિત્રો હવે વાળે ગયા છે ચોથા ધમાકાની જો કે અત્યારે આપણે રવિભાઈ ફોડવાનું લગાડવાના છે તો ચાલો આપણે બધીમાં ફોડી આમાંય ફોડી લે આનો ઉપયોગ જોઈ લે કે કેમ ફૂટે યસ ચાલો મિત્રો રવિભાઈ લગાડે છે ચાલો લગડી ગયું ભાગો ચલો હવે મિત્રો આની ટ્રાય કરી લઈએ હાથમાં લગાડીને ચાલો ફેમિલી અત્યારે આપણે 3-4 ધમાકા કાઢી નાખ્યા છે અને આ લોકો આ બધા ભાઈઓ છે એ લોકો કંઈક અલગ કરવાનું ટ્રાય કરે છે આમાં જુઓ આ પેટ્રોલની થેલી છે અને આજુબાજુ હવે છે ને નાનકડી છે ને રોકેટ મૂકે છે આ રોકેટ નાનકડી છે મતલબ અહીં ઉપર છે ને કે ફૂટે નહીં કંઈ ને આ બમ બીજો અત્યારે લાવ્યા છે અમે આ નાજી બમ નથી આ બીજો કંઈક બમ છે જોઈએ આ કેવી રીતના ફાટે ને કેવી રીતના બમ બ્લાસ્ટ થાય જોઈએ તો ચલો મિત્રો હવે આપણે રાહુલભાઈ લગાડે છે આપણી પોટલી તો ચલો નવું કંઈક ટ્રાય છે મિત્રો લગડી ગયું રોકેટ ભાઈ ચાલો ફેમિલી આપણા વિકેશભાઈ છે એ આ બોમ્બ છે ને હાથમાં ફોડે છે પણ તમે કોઈ દી હાથમાં ફોડતા નહીં કેમ કે આમાં બહુ રિસ્ક છે ઓકે રિસ્ક લઈને તો રિસ્ક છે તો આ છે એ કંઈ કામનું નહીં એટલે રિસ્ક લેવાનું નહીં કોઈ દિવસ પણ આ ભાઈ લગાડે તો હવે જોઈ લે કેમ કે પહેલેથી ફોડતા હોય નાનો હતો ને ત્યારથી ફટાકડા બહુ મસ્ત ફોડતો આવે A few moments later. આપણા મયુરભાઈ છે એ ફોડે છે હિંજળી બોમ્બ 8માં એ પણ આ લોકો બહુ રિસ્ક લે છે આપણે રિસ્ક લઈએ ને ભાઈ આપણે રિસ્ક લઈએ ને ભાઈ મેં કીધું ને એ ઉપર ફૂટે નહીં એ નીચે આવીને ફૂટ્યો તો મિત્રો જે અમારો પ્લાન હતો એ અમારો સક્સેસ થયો બહુ મજા આવી ગઈ મિત્રો તમે એ વિડીયોમાં જોયું જ હશો અમે બહુ ફોન કર્યો ફૂલ એન્જોય કર્યું તો બહુ મજા આવી ગઈ અને આપણે રોકેટ અને ચકેરીનું પણ આપણે વિચાર્યું હતું યુટ્યુબ ઓલા ઇન્સ્ટામાં જોયું હતું આપણે રીલ ને એ પણ કર્યું એ પણ બહુ સક્સેસ થઈ ગયું આ વર્ષે આ કર્યું હવે આવતા વર્ષે આપણે કંઈક અલગ કર્યું ને આ પણ કરશું બરાબર ને જે અમે જે ઇન્સ્ટાગ્રામ રીલ જોઈ પેટ્રોલની ને ચકેરીની ને અમે જે બીજું વિચાર્યું લોટનું ને નિમકનું એ પણ કંઈક અલગ જ હતું એમાં તો અમારી રીતના જ અમે વિચાર્યું હતું કે આપણે કંઈક અલગ કરીએ ને આ તો હાવ નાનું કહેવાય આવતા વર્ષે થોડુંક વધારે કર્યું વધારે ફટાકડા લાવ્યું હજી થોડું બાકી છે આપણે ખાલી આ તો આપણે એક્સપેરિમેન્ટ કર્યું હવે આપણે થોડુંક દિવાળી જેમ આપણે ફટાકડા ફોડવાના છે હજી થોડા બાકી છે તો વિડીયોમાં બન્યા રહેજો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરી નાખજો કન્ટિન્યુ Keep up with disaster. I'm thinking that they're after me. Running like faster and faster. Running like તો મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છે બીજા લોકેશન પર અહીંયા અમારે બોમ્બ અને અહીંયા અમારે હિન્દ્રી બોમ્બ ફોડવાના છે પણ એક સાથ ત્રણે ભેગા જો એક આપણે અહીંયા બોમ્બ છે અને એક અહીંયા છે અને એક અહીંયા છે તો ચાલો લગાડો ત્રણ જણા રોકા 3 2 1 લગાડો
તો મિત્રો અત્યારે આપણે એક ફાઇટ કરવાની છે ટીમ વચ્ચે. હવે સામેવાળાની ટીમ છે ને એક અમારી ટીમ છે અને બધી પાસે રોકેટ છે. નાનકડી રોકેટની ફાઇટ કરવાની સામે આવ્યો ભાઈ આડી ચાલો એક્ઝામ્પલ એક્ઝામ્પલ આપો. હગાઈ નથી એટલે આઈને જ પાટે. ફેમિલી આપણે સ્કાય શોટ પણ લાવ્યા હતા અને ઘણા બધી સ્કાય શોટો ફોડી નાખ્યા છે. આ લાસ્ટ વધ્યો છે છેલ્લો. ચાલો વિડીયોમાં બતાડી દઈએ હવે બીજું શું. ચાલો ફેમિલી કંઈક દિવાળી આવી ગઈ અમારી અને આ વ્લોગને આપણે એન્ડ કરી નાખીએ કેમ કે વ્લોગ બહુ લાંબો થઈ ગયો છે અને ઘણું બધી શું હતું એ આપણે લીધું પણ નથી કેમ કે બધી મજાક મસ્તીમાં ભાઈઓ હતા એટલે બધી ફટાકડા ફોડવામાં બધી વ્યસ્ત હતા એટલે મોબાઈલ પણ આપણો ખીચવા માંડો એટલે જેટલો વ્લોગ બન્યો એટલે બનાવ્યો ને દિવાળી અમારી કંઈક આવી ગઈ અને તમને એક્સપેરિમેન્ટ કેવું લાગ્યું થોડું કમેન્ટમાં કહેજો અને વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીએ પાછામાં નવા વ્લોગમાં. બાય એન્ડ લવ યુ ગેસ. હજી આપણે ફટાકડા ફોડવાના બાકી છે તો એ જોવા નહીં ભૂલતા અને વ્લોગ આવશે જલ્દી. બાય એન્ડ લવ યુ ગેસ એન્ડ જય શ્રી રામ. Survive.